દરેક વિદ્યાર્થી જ્ઞાનની સાધના માટે અને જ્ઞાનની પ્રાપ્તિ માટે દરેક વ્યક્તિ પોતાના લેવલે મહેનત કરી જ રહ્યા છે. નાનો બાળક છે એ એની રીતે મહેનત કરે છે, મોટા વ્યક્તિ એની રીતે કરે છે. પણ જ્યાં સુધી સરસ્વતી માતાની કૃપા ન થાય અથવા ઓછી થાય અથવા લેટ થાય તો એના માટે દરેક વ્યક્તિ અથાગ પ્રયત્ન કરે છે. પરંતુ ઓછી મહેનતે વધુ વિદ્યા પ્રાપ્ત કરવી હોય અને આજકાલના ભાગદોડમાં માતા પિતાને પણ પડોશીના દીકરા કરતાં મારો દીકરો કેમ આગળ વધે એ જે એક ઈર્ષ્યાભાવ છે અથવા એક ડિપ્રેશનમાં વિદ્યાર્થીને પણ લાવે છે અને પોતે પણ આવે છે. તો એ બધા એમાંથી બહાર નીકળે અને આ બોટલમાં જે પાણી ભરીને જે એની વિધિ છે વિધિપૂર્વક કરવાથી વ્યક્તિ ડિપ્રેશનથી મુક્ત થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ક્ષયોપશમ ભાવ બહુ જ વધે છે અને ઓછી મહેનતે વધુ ગુણ જ્ઞાન ગુણની પ્રાપ્તિ થાય છે. જે ધારેલું હોય કે મને 50% મળે એને 70થી 80% પ્રાપ્ત થાય એવી સરસ્વતી માતાજીને પ્રાર્થના કરીએ અને નાનો મંત્ર ઓમ એમ નમઃ, ઓમ એમ નમઃ રોજ મિનિમમ 27 વખત, વધુમાં વધુ 108 વખત આ જાપ કરીને જો પોતે પોતાનું જ્ઞાનની સાધના ચાલુ કરે, ભણવાનું ચાલુ કરે, ટ્યુશન ને સ્કૂલમાં જતા પહેલાં આ મંત્રને ગણે ઓમ એમ નમઃ, તો એના દ્વારા પોતાની જ્ઞાન પ્રાપ્તિ થાય છે અને ધારેલી ઈષ્ટ વસ્તુની સિદ્ધિ થાય છે, સારામાં સારા માર્ગ પ્રાપ્ત થાય છે અને ક્ષયોપશમ ભાવ ખીલે છે. અસ્તુ.